અંકલેશ્વર શહેરમાં ભાતવાડમાં ગત સાંજે મહિલા ઘર બંધ કરી સામાન લેવા ગઈ હતી ને ઘરમાં ચોરી થઈ જવા પામી હતી. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના અને રોકડ મળીને 4 લાખ ઉપરાંતની મત્તા પર હાથફેરો કરી ગયા હતા. પરિવાર દ્વારા શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ રોડ ઉપર આવેલ ભાતવાડમાં રહેતા શેખ મોહમ્મદ નઈમની પત્ની ગત સાંજે 5 વાગ્યે ઘરમાં રમઝાનને અનુલક્ષીને સફાઈ કરી ઘર બંધ કરીને નીચે સામાન ખરીદી કરવા માટે ગયા હતા. 15 થી 20 મિનિટ માટે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેના પહેલા માળે રહેલા મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં સરસામાન ખોરખંખેર કરીને 5 તોલા ઉપરાંતના સોના અને ચાંદીના દાગીના સહિત અન્ય કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. 20 મિનિટ બાદ ઘરે પરત આવતા સામાન વેરવિખેર થયેલો જોવા મળતા નઈમને તેમની પત્નીને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને જ્યાં સોના ચાંદીના દાગીનાના ચોરી થયેલ હોવાનું જણાતા તેઓ દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને જરૂરી તપાસ શરૂ કરી હતી. ભાટવાડ શું ઘટના બની છે? મારા ઘરમાં ચોરી થયેલી છે સાહેબ. કેટલાની ચોરી થયેલી છે? 4 થી 5 લાખ રૂપિયાની ચોરી થયેલી છે. 4 થી 5 તોળો મારો સોનો હતો, બધું જ જતું રહ્યું. ક્યારે ચોરી થઈ અને કેટલા સમયમાં ચોરી થઈ હતી? 5 થી 8 વાગ્યા લગીનની અંદર ચોરી થયેલી છે સાહેબ. 10, 15, 20 મિનિટનો ખેલ થઈ ગયેલો છે. એના પછી મારી વાઈફ બહાર સામાન લેવા ગયેલી, ત્યાંથી આવી એટલા માટે ઉપર ચડી, ઉપરથી ચોરી થયેલી છે સાહેબ. ત્યાં ઉપર આવીને જોયું તો બધું હેબતમાં મને ફોન કર્યો. એ ઘટના બની. એના પછી હું મારા ઘરમાં આવ્યો, બધું ચેક કર્યું, પોલીસમાં મેં જાણ કરી. પોલીસમાં જાણ કરતાં પોલીસવાળા બધા આવ્યા, એ લોકોએ ચેકઅપ કર્યું બધું. તમારી શું માંગ છે? મારી એવી માંગ છે સાહેબ કે મને મારો જે સોનું ગયેલું છે, પોલીસની મને રિક્વેસ્ટ છે કે મને મારો સોનું જે છે તે મને પાછું આપે ને મને ઇન્સાફ અપાવે.